નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન સીમાં અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 14થી શરૂઆત કરીએ. તો 14મો પ્રશ્ન છે, ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? આગળનો પ્રશ્ન નંબર 15 છે, રાજ્યોની પુનર્રચના પછી કેટલા રાજ્યો અસ્તિત્વમાં આવે? આગળ પ્રશ્ન નંબર 16 જોઈએ. ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું? આગળ 17મો પ્રશ્ન, હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કઈ રીતે મળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો. આગળ પ્રશ્ન નંબર 18, ઉત્તર પૂર્વના રાજ્યોની પુનર્રચના વિશે લખો. આગળ 19મો પ્રશ્ન જોઈએ. દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. આગળ 20મો પ્રશ્ન, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. આગળ પ્રશ્ન નંબર 21 જોઈએ. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે, કારણ આપો. આગળ 22મો પ્રશ્ન જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કેમ કરે છે? આગળ 23મો પ્રશ્ન જોઈએ. ખરડો કાયદો ક્યારે બને છે, પ્રક્રિયા વર્ણવો. આગળ 24મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ. આગળ પ્રશ્ન નંબર 25, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. જલ્દીથી નેક્સ્ટ વિડીયો આવશે કે જેની અંદર હું તમને સંકલ્પનાઓનો જવાબ આપીશ.